નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ટોળકીને ઝડપી પાડી સાયબર અપરાધના નેટવર્કનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સાહેબ નાઓએ સાયબર અપરાધના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને તારીખ 14/6/2025 ના રોજ બાતમી હકીકત મળેલ કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આરોપીઓ સુરત ખાતે આવેલ છે અને તે લોકો ચાઇનીઝ, મ્યાનમાર વગેરે દેશના આરોપીઓ સાથે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા છે વગેરે મળેલ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે જનતા ઇન હોટલની અંદરથી આરોપી સાગર ભાગીરથરામ બિશ્નોઈ અને રામ સ્વરૂપ શિવનાથરામ બિશ્નોઈને ઝડપી પાડી તપાસ દરમિયાન સુરત ખાતે સ્થાનિક લોકોના બેંક એકાઉન્ટ તથા સિમ કાર્ડ લોભ લાલચ તથા છેતરપિંડીથી મેળવતા હાલના ગુનાનો વોન્ટેડ આરોપી ગાબુ સંજય રામજીભાઈને ઝડપી પાડેલ, જે સુરત શહેર તથા આસપાસના વિસ્તારમાંથી વિવિધ લોકોના બેંક એકાઉન્ટ મેળવી આરોપી સાગર અને રામ સ્વરૂપને પૂરા પાડતો હતો। તેઓના પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 8, બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ નંગ 3, સિમ કાર્ડ નંગ 2, સિમ કાર્ડના કવર નંગ 2, રોકડા રૂપિયા 840, અમેરિકન ટુરિસ્ટ કંપનીનો બ્લેક કલરનો કોલેજ બેગ 1, જેક એન્ડ જોન્સ કંપની તથા લેવિસ કંપનીના ચંપલ, બૂટ, મોજા, શર્ટ, ટી શર્ટ, બોક્સર, બેગ, જીન્સ, પેન્ટ નંગ 68, આધાર કાર્ડની ઝેરોક્સ નકલ નંગ 6, હિસાબ માટે રાખેલ ડાયરી નંગ 1, લેવિસ કંપનીના બિલ નંગ 4, અલગ અલગ ફોનમાંથી નાણાકીય વ્યવહાર અંગે તથા અન્ય વિગતના સ્ક્રીનશોટ નંગ 335 કબજે કરવામાં આવેલ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નોઈ અને રામ સ્વરૂપ શિવનાથરાય બિશ્નોઈ આ બંને રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી છે। એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા, ડેબિટ કાર્ડ 3 મળી આવ્યા છે, સિમ કાર્ડ, કેશ, પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં 335 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા। એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક ગાબુ સંજય રામજીભાઈના પણ ધરપકડ કરવામાં આવી છે। આ જ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે। રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો, ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા। આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા। રાજસ્થાન ખાતે લઈ જઈ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિશ્નોઈ બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના અને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા। ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા। આ લોકોના એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી, આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા। આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે, આંગળીયા પેઢીથી ડાર્ક વેબથી લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆરપી પોર્ટલ ઉપર 194 બેંકોના અલગ અલગ એકાઉન્ટો આમની પાસેથી મળ્યા હતા। જે બેંકોના એકાઉન્ટો 194 મળ્યા અલગ અલગ બ્રાન્ચોને, જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના 68 છે, પણ પીએનબી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેંકોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર 500થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે, જેમાં 60થી વધુ ગુજરાતની ફરિયાદી છે અને અંદાજે 50-60 કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર, કંબોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળે આવે છે। એમની ચેટ દરમિયાન એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર, બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે। એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।
સુરતમાં કઈ જગ્યા પર છે? આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાનગર હોટલમાંથી મળી આવ્યા છે. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.